મિત્રો 22 તારીખના રોજ એક વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેના હિસાબે ગુજરાતમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળ્યો। આગામી 26 કલાકમાં હજુ પણ ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળશે મિત્રો, જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં તેને લગતી સંપૂર્ણ વાત કરીશું। એ માટે વિડીયો પૂરો જોવા વિનંતી। તારીખ 22 અને બપોરના તાજા હવામાન સમાચાર જોઈએ તો સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં હળવો વરસાદ છે એ શરૂ છે, ખાસ કરીને ગોંડલ આસપાસ તેમજ રાજકોટ, આ ઉપરાંત જામનગર જિલ્લામાં, કચ્છના અખાતમાં તેમજ દ્વારકા જિલ્લામાં છે એ વરસાદી વાતાવરણ જોવા મળી શકે છે। અને ત્યારબાદ છે માંગરોળમાં પણ સારી એવી વરસાદની શક્યતા રહેલી છે। ને બપોર બાદ જોઈએ તો સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં ગાજવીજ સાથે મિત્રો વરસાદ જોવા મળશે, તેમાં પણ સાંજના 4 વાગે ફરીથી ભાવનગર, બોટાદ તેમજ અમરેલી વિસ્તારમાં, બાબરા, ગઢડા, જસદણ તેમજ તળાજા, મહુવા, જેસર વિસ્તારોમાં છે એ કાળા ડિબાંગ વાદળો સાથે ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે મિત્રો, મોટા સમાચાર ગણાવી શકાય। આ ઉપરાંત વાત કરીએ તો અન્ય સૌરાષ્ટ્રમાં જેમ કે જામનગર, રાજકોટ, આ ઉપરાંત ગોંડલ, જૂનાગઢ, પોરબંદર, રાણાવા વિસ્તાર, ઉપલેટા, જેતપુર, કુતિયાણા, ભાણવર, જામજોધપુર, લાલપુર સાથે સાથે વેરાવળ, આ ઉપરાંત ગીર વિસ્તારમાં, ધારીમાં, વિસાવદરમાં તેમજ કેશોદમાં, આ ઉપરાંત રાજુલામાં, તુલસીશ્યામના જંગલોમાં ગાજવીજ સાથે મિત્રો વરસાદ જોવા મળશે। ત્યારબાદ મોરબી, સુરેન્દ્રનગર તેમજ થાન, આ ઉપરાંત આણંદ વિસ્તારમાં, અમદાવાદમાં, ધોળકામાં, સાણંદમાં। ત્યારબાદ વાત કરીએ કચ્છમાં તો કચ્છમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે, ઝાપટા શરૂ છે, સાથે સાથે મુન્દ્રા, ગાંધીધામ, ભચાઉ, ભુજ વિસ્તાર તેમજ રાપરમાં હળવો મધ્યમ વરસાદ મિત્રો જોવા મળશે સાંજના 4 વાગે। ત્યારબાદ આપણે રાતની વાત કરીએ તો સાંજના સમયે છે એ હજુ પણ વાતાવરણ સારું છે, જેમાં રાજકોટના આજુબાજુના વિસ્તારમાં તેમજ ચોટીલા ઉપરાંત મોરબી તેમજ જામનગરની આસપાસ ધ્રોલ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે મિત્રો। જ્યારે વાત કરીએ ઉત્તર ગુજરાત માટે, આ સિસ્ટમ છે એ સ્પેશિયલ ગણાવી શકાય। ઉત્તર ગુજરાતમાં ગઈ 24 કલાક દરમિયાન સારો એવો વરસાદ પડ્યો, જેમાં પાલનપુર, મહેસાણા, આ ઉપરાંત ખેડબ્રહ્મા તેમજ થરાદની આજુબાજુના વિસ્તારમાં, રાધનપુરમાં ગાજવીજ સાથે હજુ પણ ભારે વરસાદ જોવા મળશે મિત્રો। ત્યારબાદ આપણે રાતની વાત કરીશું તો રાત્રિ ગાળા સમય દરમિયાન ઝાપટા શરૂ રહેશે, ખાસ કરીને ભાણવર, પોરબંદર, કુતિયાણા, દરિયાકાંઠાના વિસ્તારોમાં ઝાપટા શરૂ રહેશે। આ તરફ જોઈએ તો વડોદરા, આણંદ તેમજ ભરૂચ વિસ્તારમાં પણ ઝાપટા જોવા મળશે મિત્રો। વાત કરીએ મિત્રો 23 તારીખની તો મધ્યપ્રદેશમાં ભારે વરસાદ પડશે, પરંતુ આપણે ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, નવસારી વિસ્તારમાં તેમજ રાજપીપળામાં, વડોદરામાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે મિત્રો। આ તરફ નજર કરીએ તો સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા વિસ્તારમાં વરસાદ જોવા મળશે, જેમાં ખાસ કરીને ભાવનગર, આ ઉપરાંત જસદણ, અમરેલી તેમજ જૂનાગઢ, ગોંડલ, પોરબંદર તેમજ જામજોધપુર વિસ્તાર, ભાણવર, ધોરાજી વિસ્તારોમાં છે એ હળવો મધ્યમ વરસાદ મિત્રો જોવા મળશે। ને સાંજના સમયે પણ વરસાદી વાતાવરણ જોવા મળશે, જેમાં ખાસ કરીને પૂર્વ સૌરાષ્ટ્ર, જેમાં ભાવનગર, દરિયાકાંઠાના વિસ્તારો, મહુવા તેમજ ઉના, આ ઉપરાંત કુંડલા, ધારી, રાજુલા, તુલસીશ્યામમાં ગાજવીજ સાથે મિત્રો વરસાદ જોવા મળશે। અને 23 તારીખ બાદ પણ વાતાવરણ સારું છે, 30 જૂન સુધી સૌરાષ્ટ્રમાં વરસાદ જોવા મળશે મિત્રો। મોટા સમાચાર, છૂટક વરસાદ છે દરરોજ ચાલુ રહેશે, ખેડૂતો માટે આનંદદાયક સમાચાર ગણાવી શકાય મિત્રો। આ ઉપરાંત 24થી લઈ અને 28 જૂન દરમિયાન કેવું રહેશે વાતાવરણ, તેને લગતી વાત અમે આવનારા વિડીયોમાં તમારી સમક્ષ વિડીયો મારફતે રજૂ કરતા રહીશું। માટે અમારી ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને વધુમાં વધુ ખેડૂત ગ્રુપ સુધી શેર કરી દેજો મિત્રો। વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર।